નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. તાલુકા આરોગ્ય વિભાગ છોટાઉદેપુર દ્વારા નર્સિંગ કોલેજ છોટાઉદેપુર ખાતે આશા સંમેલન કાર્યક્રમ યોજાશે. છોટાઉદેપુર તાલુકાના નર્સિંગ કોલેજ છોટાઉદેપુર ખાતે ઇન્ચાર્જ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી અને જિલ્લા ક્ષય અધિકારી ડોક્ટર ભરતસિંહ ચૌહાણના આદેશ અનુસાર અને તાલુકા હેલ્થ ઓફિસર ડોક્ટર મનહર રાઠવાના માર્ગદર્શન હેઠળ આશા સંમેલન કાર્યક્રમ યોજાયો. છોટાઉદેપુર જિલ્લાના છોટાઉદેપુર તાલુકાના બ્લોક ઓફિસ છોટાઉદેપુરના નર્સિંગ કોલેજ છોટાઉદેપુર ખાતે આશા સંમેલન કાર્યક્રમ યોજાયો હતો, જેમાં 255 જેટલી આશા વર્કર બહેનોએ તેમજ 21 જેટલા આશા ફેસિલિટેટર બહેનોએ ભાગ લીધો હતો. આશા સંમેલન કાર્યક્રમમાં જિલ્લા પંચાયત છોટાઉદેપુરના એડીએચઓ ડોક્ટર પોલ વસાવા, ડોક્ટર મુકેશ પટેલ તેમજ તાલુકા હેલ્થ ઓફિસર ડોક્ટર મનહર રાઠવા તેમજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના ડોક્ટર જયેશ રાઠવા, નિશા રાઠવા તેમજ ડોક્ટર હિરલ અને જિલ્લા ક્ષય કેન્દ્ર છોટાઉદેપુરના સિનિયર લેબોરેટરી સુપરવાઇઝર પરેશભાઈ વૈદ્ય, સિનિયર ટીબી ટ્રીટમેન્ટ સુપરવાઇઝર મનહરભાઈ વણકર તેમજ તાલુકા એચવી રૂપાલીબેન, એમપીએચડબલ્યુ મુકેશભાઈ, નોડલ સીએચઓ મયુરભાઈ તેમજ સખી વન સ્ટોપ સેન્ટરના સબાનાબેન પણ ઉપસ્થિત રહ્યા હતા. આશા સંમેલન કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા જિલ્લા ક્ષય કેન્દ્ર છોટાઉદેપુરના સુપરવાઇઝર પરેશભાઈ વૈદ્ય, મનહરભાઈ વણકર 24 માર્ચ ટીબી ડે ઉજવણીના ભાગરૂપે ટીબી વિશે જાણકારી આપી ટીબી મુક્ત ભારત અભિયાનની કામગીરીને વેગ મળે એવો અનુરોધ કર્યો હતો. કાર્યક્રમમાં આગળ આરોગ્યલક્ષી ઉત્કૃષ્ટ કામગીરી કરેલ આશા વર્કર બહેનોને સન્માનપત્રો એનાયત કરી પ્રોત્સાહિત કરાયા હતા. આ કાર્યક્રમમાં એન્કર તરીકે હાજર રહેલ મુકેશભાઈ એમપીએચડબલ્યુ હાસ્ય અને વ્યંગથી કાર્યક્રમમાં ઉપસ્થિત બધાનું મનોરંજન કરી કાર્યક્રમને સફળ અને મનોરંજક બનાવ્યો હતો એવું જિલ્લા ક્ષય છોટાઉદેપુરના પરેશભાઈ વૈદ્યએ જણાવ્યું હતું. 27/3/25 રોજ છોટાઉદેપુર તાલુકા કચેરીના તાબામાં આવતા ફરજ બજાવતા આશા બહેનો અને આશા ફેસિલિટેટર માટે વર્ષ 2024-25 માટેનું આશા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું, જેમાં આરોગ્યલક્ષી સેવાઓની વિસ્તૃત ચર્ચા વિચારણા આરોગ્ય વિભાગ છોટાઉદેપુર દ્વારા કરવામાં આવી તથા અંતરિયાળ ગામોમાં પડતી તકલીફો માટે આશા બહેનો સાથે ગહન ચર્ચા વિચારણા કરવામાં આવી. વધુમાં જોઈએ તો અહીં વધુ સારી આરોગ્ય સેવાઓની ફરજ બજાવેલી આશા બહેનોને સન્માનપત્રો એનાયત કરીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા. રેહાન પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, છોટાઉદેપુર. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.